અમરેલીના સાવરકુંડલા પાસેના સેંજર ધામમાં માઘ પૂર્ણિમા પર્વે પાટોત્સવ સાધુ સમાજના સમૂહ લગ્ન સાથે બોજલરામ બાપા જગ્યાને ધ્યાન સ્વામી બાપા સન્માન કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે મોરારી બાપુએ કહ્યું કે આપણી દેહાણીય જગ્યાઓએ દેહની આણીય સાથે સમાજની સેવા કરી છે। આ ઉપરાંત ભોજલરામ બાપાની જગ્યા માટે મહંત ભક્તિરામ બાપુને મોરારી બાપુના હસ્તે ધ્યાન સ્વામી બાપા સન્માન અર્પણ થયું હતું। આ વેળાએ સંતો મહંતો પણ જોડાયા હતા। સન્માન સમારોહ પ્રસંગે દુર્ગાદાસ બાપુ, જાનકીદાસ બાપુ, લલિત કિશોર શરણ બાપુ દ્વારા પ્રાસંગિક વ્યક્તવ્યમાં આ પરંપરા અને તેને સન્માન આપવાની ભાવના સંદર્ભે મોરારી બાપુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો હતો। તેમજ રઘુ બાપા, વિજય બાપુ, ભક્તિરામ બાપુ તેમજ બહોળી સંખ્યામાં સંતો મહંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। एक तो जड़ समाधि हो जड़ जे मोटे भागे अपना कोई पण साधु एनु शरीर शांत थाय એટલે આપણે એને પલાઠી વળાવી દઈએ છીએ, પછી હાથ પગ બધું બરાબર થાય કે ન થાય, પછી એમાં કોઈ સંચાર નથી। આપણી એક પવિત્ર પરંપરા છે। આવી કેટલી સમાધિઓ મેં જોઈ છે, મારા હાથે પણ આપી છે। તો એ અહીંયા જડ એટલે ખરાબ અર્થમાં ન લઈશું। હવે ઇન્દ્રિયોના બધા જ વેપારો બંધ થઈ ગયા છે। ઇન્દ્રિયોના તમામ વિષયો વિસર્જિત થઈ ચૂક્યા છે। હવે એને જ્ઞાનેન્દ્રિયની જરૂર નથી, કર્મેન્દ્રિયની જરૂર નથી, કોઈ જરૂર નથી। અને જે આખું જીવન સેવા કરીને, સ્મરણ કરીને એકદમ સ્થિર થઈ જાય એને જડ સમાધિ કહેવાય। એટલે ફરી એક વખત કહું, જડનો અર્થ ખરાબ અર્થમાં નથી। આ તો એને ખાલી સાંભળી લેવું। જીવનના તમામ પ્રશ્નોનું સમાધાન જે સાધુને મળી જાય એ હાલતો ચાલતો સમાધિવાળો સાધુ, જેને કોઈ સમાધાન લેવા માટે ક્યાંય જવાની જરૂર નથી। જગતના તમામ સમાધાનો જેમ શરીરને પડછાયો અનુસરે એમ બધા સમાધાનો એને પગલે પગલે ચાલતા હોય એ સમાધિ। અને એવું થયા પછી આપણા લેવલે આ ઘટના ઘટી છતાં પણ 24 કલાક સાવધાન રહેવું એ સમાધિ। પ્રથમમ દ્વારા જગતગુરુ આદિ શંકર કહે યોગનું જેનાથી સમાધિ સુધી પહોંચી શકાય એનો પહેલો દરવાજો વાક નિરોધ, વાણીનો નિરોધ કરો। જેટલું બને એટલું ઓછું બોલવું। કથામાં તો બોલવાનું 4 કલાક શું કહો એટલું। રાતભર સંતવાણી લોકો ગાતા હોય છે, એની મના નથી, પણ જેની કાંઈ જરૂર નથી એવું સતત બોલ્યા કરે। વાત નિરોધ, જેને આજીવન સમાધિમાં જીવવું હોય એને પહેલા વાણીનો નિરોધ કરવો।